નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. હું છું આપની સાથે રોનક પોટવાડિયા. આજે મારો અવાજમાં ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું અને મુદ્દો છે પટનામાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. ત્યારે યોજાયેલી CWCની બેઠક બાદ કોંગ્રેસે ફરી એકવાર અનામત મર્યાદા 50% કરવાની માંગણી કરી છે. ત્યારે ખાનગી ક્ષેત્રમાં અનામત લાગુ કરવા સાથે જ જે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ છે તેમાં પણ 50% અનામત કરવામાં આવે તેવી માંગ કરી છે. જે પોતાનો સંકલ્પ છે કોંગ્રેસે લીધો હતો તેનો પૂર્ણ ઉચ્ચાર કર્યો છે. ત્યારે આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે ગુજરાતની જનતા આ 50% અનામતને કઈ રીતે જોઈ રહી છે. સૌપ્રથમ વડોદરાની જનતા પાસેથી જાણીએ કે આ મુદ્દાને લઈ તેમના શું મંતવ્ય છે. તો આવો સાંભળીએ. પટનામાં યોજાયેલી કોંગ્રેસ દ્વારા CWCની જે બેઠક છે તેનામાં કોંગ્રેસે ફરી એક વખત અનામત મર્યાદા 50% સુધીની વધારાની ખાનગી ક્ષેત્રમાં અનામત લાગુ કરવા અને સરકારી કોન્ટ્રાક્ટમાં 50% અનામત આપવાનો પોતાનો સંકલ્પ રજૂ કર્યો છે. તે અંગે આપણે મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું. બિહારની રાજધાની પટનામાં બુધવારે કોંગ્રેસ કાર્યકારી સમિતિની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જે આઝાદી પછી પહેલીવાર બિહારમાં યોજાઈ હતી તેવી રીતે વાત સામે આવી છે. બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની નીતિશ કુમાર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે 50% અનામતની દિવાલ તેઓ તોડી પાડશે. રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસ્તી ગણતરી પર ભાર મૂકીને કહ્યું હતું કે દરેકને તેનો વાજબી હિસ્સો મળવો જોઈએ. આ સાથે તેમણે સરકારી કોન્ટ્રાક્ટમાં પણ 50% અનામત આપવાની વાત કરી છે. એક મોટું રાજકીય વચન છે. આપણી સાથે મહાનુભાવ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો આ મામલે? એક મોટું રાજકીય વચન આપવામાં આવ્યું છે. જે રીતના દેશની અંદર વસ્તી આધારિત વસ્તી ગણતરીની જે માંગ ઊભી થઈ છે એની પાછળના મૂળભૂત કારણો કે જે લોકોના જે અધિકાર છે એમને મળી નથી રહ્યા. ખાસ કરીને SC ST OBC ના જે લોકો છે એમના લાભો હજી સુધી જે મળવા જોઈએ અને જે સોશિયલ અપલિફ્ટમેન્ટ થઈ નથી રહ્યા. તો મારી દ્રષ્ટિએ એવું સ્પષ્ટ માનવું છે કે જે રીતના કોન્ટ્રાક્ટો આપવામાં આવે છે એમાં જે રીતની શરતો મૂકવામાં આવે છે તો ખાસ કરીને સરકારના જે પ્રિય લોકો છે એવા લોકોને જ કોન્ટ્રાક્ટ મળતા હોય. તો એવા સંજોગોમાં જ્યારે પ્રધાનમંત્રી આત્મનિર્ભરની વાત કરતા હોય અને જો કોંગ્રેસ આવો કોઈ મુસદ્દો લઈને આવે છે તો ડેફિનેટલી દરેક લોકોને પોતે આત્મનિર્ભર બનવાનો એક મોકો મળશે. એટલે રિઝર્વેશન હોવું જોઈએ એવું મારું માનવું છે. ચોક્કસથી રિઝર્વેશન હોવું જોઈએ એવું તેમનું માનવું છે. તમે શું? દેશમાં પહેલાથી કોંગ્રેસની નીતિ રહી છે કે દેશમાં જેની જેટલી વસ્તી એટલીની ભાગીદારી. જેટલા તમે માનો કે દેશમાં 70% વસ્તી OBC ST SC ગરીબની પીછડા વર્ગોની છે, તો કોંગ્રેસ સંપૂર્ણપણે એવું માને છે કે લોકો એટલી જ ભાગીદારી દેશમાં હોવી જોઈએ. કારણ કે તમે જો કે પ્રધાનમંત્રીની ઓફિસમાં તમને કેટલા OBC ST SC ના લોકો દેખાય છે? કહો મને. 20% લોકો પણ નથી. ઇવન CM ઓફિસમાં જો ત્યાં પણ કોઈ નથી OBC ST. એટલે ક્યાંક ને ક્યાંક આ વર્ગો સમાજને બીજા વર્ગો કરતા પાછળ રહી ગયા છે. તેને કારણે કોંગ્રેસે જે નીતિ કરી છે ખૂબ જ સારી નીતિ છે, જેના કારણે જે દલિત વર્ગ છે ST SC OBC ને ખૂબ રીતે આગળ નોકરીમાં તેમજ ભણવા પ્રોત્સાહન મળી રહેશે. દલિત વર્ગને એનો લાભ થશે. શું કહેવા માંગશો આ મામલે? આ દેશમાં એક સામાજિક જે અસમાનતા છે એને ભૂસવા માટે, એને મટાડવા માટે આ એક પગલું બહુ એક અનિવાર્ય છે. અને સરકાર જે પ્રમાણે શિક્ષણ ક્ષેત્રે, નોકરિયાત ક્ષેત્રે જે પ્રમાણે આ અનામત આપવામાં આવી રહી છે એ પ્રમાણે જ આ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં પણ જે કોન્ટ્રાક્ટરો છે જે પોતાના મળતિયાઓ લાવીને મૂકી દે છે, જેના કારણે આડેધડ કામો કરાવીને, આડેધડ બિલો પાસ કરાવીને એને કોઈને કશી ખબર હોતી નથી. એ પ્રમાણે આ સરકારની નીતિના કારણે આજે જે નુકસાન પ્રજાને થઈ રહ્યું છે, જેના કારણે હવે આમાં પણ જો અનામત લાવે તો એવા લોકો જે બહાર આવે, જે સાચે સક્ષમ છે, જે કામ કરી શકે એવા લોકો છે, તો એવા લોકોને પણ એનો લાભ મળે અને આ જે આપણી જે સામાજિક અસમાનતા છે એની જે વચ્ચેની ગેપ છે એ પણ આપણે ઘટાડી શકાય. જ્યારે કે આ લોકો જે આપે છે પણ આ જે પણ રિઝર્વેશન આપે છે એની પૂરેપૂરી માહિતી સરકાર પાસે પણ હોતી નથી કે એની સીટો ભરાય છે કે નથી ભરાતી. આજે એ પણ એક બહુ મોટું એક ખામી છે આપણા તંત્રમાં, જેના કારણે જેમને મળવાપાત્ર લાભ છે એ લોકો લાભનો ફાયદો પણ નથી લઈ શકતા. અને એને કારણે આ આર્થિક અસમાનતા ઘટાડવા માટે બહુ સારામાં સારું પગલું છે અને આ કરવું જરૂરી છે. સારામાં સારું પગલું છે. જનરલ કાસ્ટને કેટલું આનો નુકસાન થશે? જનરલ કાસ્ટને ચોક્કસપણે નુકસાન થશે ને ફાયદો એ લોકોને થશે કે જ્યારે આજે બિહારની અંદર દરેક જાતિ અને જ્ઞાતિના લોકો રહેતા હોય અને કોન્ટ્રાક્ટની જ્યારે વાત આવતી હોય તો સમાનતા હોવી જોઈએ. આજે તમે બિહારની અંદર તો જુઓ તો આજે લઘુમતી એની અંદર મુસ્લિમ સમાજ પણ એક મોટા પાયામાં આવ્યો છે. એવા મુસ્લિમ સમાજના પણ જોડે ઓરમાયું વર્તન રાખીને એ લોકોની અવગણના કરવામાં આવે છે અને સાંપ્રદાયિક વિચારધારાને લઈને
એક પ્રમાણે એ લોકો જે નીચી જાતિના લોકો છે એની સાથે અવગણના કરવામાં આવે છે. તો આ જે પગલું લીધું છે એ ચોક્કસપણે બહુ સારું પગલું છે. પગલું સારું છે, પણ જનરલ કાસ્ટને તેની આપણી સાથે ભાઈ છે તેમની સાથે કેવી રીતે જુઓ છો? મારું નામ પંકજ વ્યાસ, હું વોર્ડ નંબર 5 ના પ્રમુખ છું. એટલે જે અત્યારે અનામતની વાત કરે છે એના માટે દરેક ઠેકાણે અત્યારે લઘુમતી વર્ગને બી બહુ જ ઓરમાયું વર્તન રહે છે, તો એના માટે પણ સરકારે એના માટે પગલું ભરવું જોઈએ અને સારી વિચારધારા રાખવી જોઈએ. ઓરમાયું વર્તન રહે છે લઘુમતીઓ સાથે, તેવી રીતની વાત છે. આપણી સાથે અનેકો એવા મહાનુભાવો છે, તેમની સાથે વાત કરી છે. અનેકો એવી પ્રતિક્રિયા આપણાને મળી છે, પોતાના મંતવ્યો તેમને રજૂ કર્યા છે. ત્યારે આપણે નિકુલભાઈ, જનરલ કાસ્ટનો આનું કેટલું નુકસાન થશે? સામાન્ય વર્ગને ડેફિનેટલી જ્યારે કોઈ અત્યારે જે સામાન્ય વર્ગ પ્રમાણે જ બધું કાર્ય થતું હોય ને એની અંદર કોઈ રિઝર્વેશન ઇમ્પ્લિમેન્ટ થાય તો સામાન્ય વર્ગને એનો થોડો નુકસાન જઈ શકે છે એવું ભીતિ છે. પરંતુ આપણે જોઈએ તે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી માટેના આ સમગ્ર કાર્ય છે. અને તમે હાલ જુઓ તો જે બી સરકારની અંદર ચાલતા મેક્સિમમ કોન્ટ્રાક્ટો છે એની અંદર તમે જુઓ તો શું કે વાણિયા, પટેલ અને બ્રાહ્મણ એવા જ લોકોને મેરિટને કેમ પ્રાધાન્ય, મેરિટ પર એમ્ફેસાઇઝ કેમ નથી કરવામાં? મેરિટ બેઝ તમે જુઓ તો જ્યારે મેરિટની વાત કરવામાં આવે, જ્યારે ટેન્ડરની વાત કરવામાં આવે તો એ અનુભવની વાત કરવામાં આવે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંદર સ્વયં સરકાર બી એવું ઈચ્છે છે કે નવા લોકોને એની અંદર પ્રોત્સાહન મળે. તો નવા લોકોને તમે એવું માનો છો કે જો આ સ્કિલ એન્ડ સ્કિલની વાતો થઈ તો સ્કિલ જો જે લોકો જે જનરલ કાસ્ટના છે તે પછી સ્કિલફુલ જે તરફ જવામાં થોડું અટવાશે, કારણ કે એમને ત્યારે એવું થશે કે ભાઈ અનામત છે તો અમારા અહીંયા પ્રોબેબિલિટી થોડી ઓછી છે, એવું લાગે છે તમને? ના, દરેકને પોતાનો હક આપવામાં આવ્યું છે. સમજી લો કે અત્યારે બી જે ભણવાની વસ્તુ નથી, આ ભણતરની વસ્તુ નથી કે મેરિટના કોઈ જોગવાઈ નહીં. અહીંયા વાતો અહીંયા ફક્ત ને ફક્ત ધંધા રોજગારની વાત છે. એટલે દરેકને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળવા જોઈએ. ચોક્કસથી. એટલે આ તમામ અનુભવ દ્વારા પોતાનો મંતવ્ય આપવામાં આવ્યો છે અને તેમને જણાવ્યું છે કે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી હોવી જોઈએ. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે જે કોંગ્રેસનો આ વિચાર છે અનામતનો, તેને લઈ સુરતની જનતા શું વિચારી રહી છે. તો આવો સાંભળીએ. ફરી એકવાર કોંગ્રેસ મેદાને આવી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 50% જે અનામત છે એને વધારવા માટે પુનરોચ્ચારણ કરવાની પ્રક્રિયા પતરામાં હાથ ધરવામાં આવી છે. સુરત ખાતે હાલ કેટલાક યુવાનો આપણી સાથે છે. આ યુવાનો સાથે આપણે વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. વ્યવહારિક છે કે જે રીતના કોંગ્રેસે અત્યારે સક્રિયતા બતાવી છે. પટરામાં યોજાયેલી CWCની જે બેઠક હતી તે બાદ કોંગ્રેસે ફરી એકવાર અનામત મર્યાદા 50% સુધી વધારવા, ખાનગી ક્ષેત્રમાં અનામત લાગુ કરવા અને સરકારી કોન્ટ્રાક્ટમાં 50% અનામત આપવાનો પોતાનો સંકલ્પ પુનરોચ્ચારણ કર્યો છે. એને લઈને લોકો શું માને છે? ભાઈ, આપ શું માનો છો? જે રીતના કોંગ્રેસે ફરી પોતાની 50% અનામત જે વધારવાનો પુનરોચ્ચારણનો સંકલ્પ અત્યારે કર્યો છે. સૌપ્રથમ તો અનામતનો મુદ્દો રાજકારણની અંદર વર્ષોથી ચાલતો આવે છે. અનામત માટે બંધારણમાં સામાજિક અને આર્થિક ન્યાયની સરખામણી માટેનું આ બંધારણની અંદર જ ઉલ્લેખ છે. જેથી આ જે 50% અનામતનો મુદ્દો જે કોંગ્રેસની અંદર નવા પ્રાણ ફૂંકી શકે છે. જે SC, ST, OBC મતદારોની જે રજૂઆતો છે ને એને લઈને જો કોંગ્રેસ આગળ વધશે આ 50% અનામતના આંદોલનને લઈને, તો ચોક્કસ એ મતદારોમાં એમને એક નવી દિશા મળી શકે છે. સાથે સાથે એમને રાજકીય, સામાજિક, શિક્ષણ, આર્થિક તબક્કે પણ અનામતનો લાભ મળી શકે એ દિશામાં આગળ એમને પ્રયત્ન રહેશે. તો 50% અનામતના મુદ્દાથી જે જીવતી વોટ બેંક જે ઊભી કરવાનો પ્રયાસ છે તે એમને ચોક્કસ એમાં નવી દિશા મળી શકે છે. આપ શું કહેશો? એક સામાન્ય નાગરિક આ વિશે શું વિચારે છે? કારણ કે માત્ર ઇલેક્શનો આવે ત્યારે તમામ ઊભા થઈ જાય છે. મારા પ્રમાણે જ્યારે 1950ની અંદર સંવિધાનનું નિર્માણ થયું હતું ત્યારે પીછડા વર્ગને ઉપર લાવવા માટે આ બધું આયોજન અનામતનું કરવામાં આવેલું હતું. પણ આજની દૃષ્ટિએ જો આપણે જોવા જઈએ, અત્યારે સમાજની જે દશા છે એના અંદર એકચ્યુઅલી જે આરક્ષણ હોવું જોઈએ ખાલી ગરીબ અને પીછડા વર્ગ માટે હોવું જોઈએ, કોઈ કોમના માટે કે સ્પેશિયલી SC, ST, OBC એ ટાઈપનું નહીં હોવું જોઈએ. જે ખરેખર જે
આપણી ગરીબી રેખાની નીચે છે એ લોકોને આરક્ષણ આપી ને એને ઉપર લાવવું જોઈએ. આજની હાલતમાં જે જનરલ કેટેગરીવાળા છે, જે અત્યારે સારા જે લોકો જે યુવાનો છે જનરલ કેટેગરીના, એ લોકોને અનામતના કારણે એકચ્યુઅલી એ લોકોને નોકરીઓ મળતી નથી, તો એ લોકો અહીંયાથી દેશ છોડીને વિદેશમાં જઈ રહ્યા છે. તો એ જો મુદ્દો એકચ્યુઅલી જે અત્યારે કોંગ્રેસે લાવ્યો છે એ ખરેખર એકચ્યુઅલી એક રાજકારણ જ છે. એના અમે લોકો તો જે જનરલ કેટેગરી છે, જે જેનજી અત્યારે કહેવાય છે, એને એ વિરોધના અંદર એને ઊભું થવું જોઈએ કે આરક્ષણનો જે મુદ્દો છે એ ખરેખર અત્યારે કોઈ રાજકારણીમાં ચલવું નહીં જોઈએ. આ માત્ર રાજકારણ જ જોવા મળી રહ્યું છે. આપ શું માનો છો? जब चिड़िया चुग गई खेत फिर रोने से क्या मतलब, यही स्लोगन कांग्रेस के हर बार आते हैं. राजकारण हो या कोई भी मुद्दा हो, अनामत आंदोलन लेके चल पड़े. अब जब सोशल मीडिया डिजिटल का युग आ गया है, वो युग में ये लोग अब आरक्षण की बात कर रहे हैं. उनके पास और कोई मुद्दा नहीं है, क्योंकि जब इनका राज था 1950 का जो संविधान था, उससे लेके ये कहता हूँ कि अनामत आंदोलन 50% के लिए जो लड़ने के लिए आप हो, जब आपकी सरकार थी जब वो 50% का आरक्षण कहाँ था आपके लिए, जब आपके लिए सब था. अब जब आप विरोध पक्ष के पार्टी बन गए हो तो 50% आंदोलन लेके चल पड़े हो, वो आपके लिए कोई काम का नहीं आएगा, ना कोई वोट देगा, ना कोई कुछ और मांगेगा आपसे. પણ ફિર ભી કોંગ્રેસ મેદાને તો જોવા મળી રહી છે, પ્રક્રિયા હાથ ધરવાની શરૂ થઈ ગઈ છે. अरे वो तो ट्रेलर के लिए निकल पड़े हैं, पिक्चर तो वो खुद नहीं बना पाएंगे, प्रोड्यूसर तो और कोई आएगा. આપ શું કહેશો આ મુદ્દાને લઈને? શું માનો છો? एक्चुअली आप अभी पोस्ट यूज़ करते हैं? पोस्ट ऑफिस यूज़ करते हैं? नहीं करते हैं. आप कभी आज हैप्पी न्यू ईयर, नवरात्रि, ईद, किसी की दुआ सलाम हम पोस्ट ऑफिस से नहीं करते हैं. वो पुरानी चीज़ थी. वैसे ही हमने जो परिवर्तन देखा है, जो इलेक्ट्रिक युग से चेंज होते हुए डिजिटल युग में जो हम आए हैं, तो मुझे नहीं लगता कि आज नीचे लेवल का कोई कंटेंट क्रिएटर जात दे के कंटेंट बनाता है. इसमें आपको गांव की एक सुनीता कुमारी भी बिग बॉस में बैठी है. आपका टैलेंट होना चाहिए, फर्स्ट चीज़. अनामत ये सब मेरे हिसाब से पढ़े लिखे लोगों के लिए कोई भी चीज़ नहीं है, और ये दुनिया में कहीं एग्जिस्ट भी नहीं करता. इसमें क्या, ये जो कुकुर मुत्ते नेता पैदा होते, छुट भैया नेता, वो पैदा होते हैं. बस उनके लिए अनामत है. योग्यता के अनुसार ही. मैं भी इंडिया में आरक्षण का, मैं खुद भी एक प्रॉब्लम हूँ, मैंने भी प्रॉब्लम फेस की है. मतलब मैं जनरल कैटेगरी में हूँ, या तो मुझे 96 परसेंटाइल भी कम पड़े थे एडमिशन लेने के लिए, और मेरे साथ कोई ST/SC वाला बच्चा था, उसके 36 बहुत थे. तो ये मतलब आज के टाइम में कुछ भी अनामत किसी भी राजनीति का हिस्सा होना ही नहीं चाहिए. अनामत आंदोलन क्या है? ये आप पिछड़ा और नीचे वर्ग को उठाओ, देश वैसे ही बढ़ेगा. आप चाइना से एग्जांपल लो. चाइना ने 2002 में संविधान पास किया हुआ है कि उनके देश में कोई गरीब नहीं है, और गरीब जो है वो देशद्रोही है. उन्होंने अपने आप को वहाँ लेवल तक ला दिया है कि सन 1960 से लेकर 2002 तक चाइना ने इतनी तरक्की कर ली है कि हर इंसान, हर वहाँ पे एक उद्यमी बन चुका है. तो वहाँ पे गरीब होना देशद्रोह है. इसलिए आप अपने देश को उस जगह ले जाइए. या आपको विपक्ष बनना है कांग्रेस को, तो मैं सलाह दूंगा इजराइल का विपक्ष बनिए, जहाँ पे प्रधानमंत्री की सीट केवल एक दिन दूर थी, और उन्होंने नितिन ताऊ को बोला कि नहीं, आप देश रहेगा तो हम रहेंगे. इसलिए अनामत जैसी कोई चीज़ होनी नहीं चाहिए. हम लोगों को, और मेरे हिसाब से पढ़े लिखे लोगों को, अनामत या आरक्षण नहीं चाहिए, उनको प्लेटफॉर्म चाहिए. और सरकार कर रही है, देखो सरकार डायरेक्ट जो ये डिजिटल पैसे भेज रही है, इससे 100% पैसे सबको अपने आप डायरेक्ट मिल रहे हैं. जो गवर्नमेंट स्कीम से वो डायरेक्ट मिल रही है. गवर्नमेंट इसके बारे में एग्जीक्यूट कर रही है. आप एजुकेशन दीजिए. और कांग्रेस से एक ही चीज़ कहूँगा कि आपको लड़ना है तो देश और गरीबी और एजुकेशन, इंफ्रास्ट्रक्चर और इन सब चीज़ों के लिए लड़िए. इसके अलावा ये सब जो ये राजनीति वाले हैं ना, आज मराठा आंदोलन हो गया, आज MP में भील आंदोलन हो गया, आज वहाँ पे वो आंदोलन हो गया, ये सब कोई भी काम का नहीं है. जनरल लोग इसको एज ए न्यूज़ देखते हैं. मुझे नहीं लगता ये सब कोई काम की चीज़ है. આપ શું માનો છો જે રીતના હવે કોંગ્રેસ પુનઃરોકાણ કરી રહી છે? આ બધું અનામતની તમે નવી વસ્તુ લઈને આવ્યા, તમારા પાસે કઈ વસ્તુ નથી એટલે તમે અનામતને લઈને આવી ગયા. એને કોઈ મુદ્દો નથી, અને એવરીવન શુડ બી ઇક્વલ. એમાં તમે અનામતના લીધે તો કેટલા લોકોની છે ને એજ્યુકેશનની, ધંધાની કોઈ નીતિ જ ન રહી. 60% વાળાને નોકરી મળી જાય છે, અને પેલો 80% વાળો ઘરમાં બેઠો રહે છે, કારણ કે બાપડો એ અનામતમાં નથી આવતો.
એટલે મારું કહેવું તો એટલો મતલબ છે કે ભાઈ એવું કોઈ મુદ્દો લાવો જેના તમે પ્રૂવ કરી શકો તમારી જાતને અને એ મુદ્દો સાચો હોય. અનામત એવો કોઈ મુદ્દો જ નથી હોતો અને એવરીવન શુડ બી ઇક્વલ. મારો મતલબ એક જ છે ને તમે આ જૈનને ને આ મુસ્લિમને બધાને અલગ અલગ પાડવાનું બંધ કરો. એવરીવન આર ઇક્વલ, ઓલ આર ઇન્ડિયન્સ. બસ એટલું જ કહેવા માંગુ છું. હું આપની પાસે ફરી એટલે આવવા માંગીશ કે જે રીતના કોંગ્રેસ ફરી પ્રયત્ન કરી રહી છે, એમ જ બતાવી રહી છે કે મેદાને છે, પણ ક્યાંક ને ક્યાંક જ્યારે જરૂર હોય ત્યારે કોઈ પાર્ટી નથી જોવા મળતી લોકોને. એકચ્યુઅલી છે ને આ જ્યારે ઇલેક્શન આવે ત્યારે જ આ લોકો બધું આ મુદ્દાને ઓપન કરે છે. બાકી અત્યાર સુધી એટલા 4 વર્ષથી જોયું તમે કે 4 વર્ષથી એ લોકોએ કોઈ દિવસ આ અનામતનો મુદ્દો પાછો લઈને નહોતા આવ્યા. રેગ્યુલર વેમાં જો એમને અનામત આપવું જોઈએ તો એ શરૂઆતથી જે મુદ્દા ઉપર એ લોકોએ બહેસ કરીને એને ગવર્મેન્ટની સાથે ફાઇટ કરીને એને એપ્લાય કરી શકે છે. પણ જનરલી આ શું છે કે ખાલી એક ઇલેક્શનની અંદર વોટ લેવાના ને એને એકચ્યુઅલી છે ને ઓબીસી એસટી વર્ગને આ લોકોને લલચામણી ઓફરો આપી ને પોતાના ફેવરમાં કરવા માટેના એ લોકો મુદ્દા ઊભા કરેલા છે. ઓફરો તો આપવામાં આવે જ છે. આપ શું માનો છો જે રીતના આ સામે આવી રહ્યું છે? લોલીપોપ કહેવાય ને, લોલીપોપ, આ લોલીપોપ આપવાનું કામ છે. જ્યારે પાર્ટીને વિરોધ પક્ષ જ્યારે બન્યું હોય તો વિરોધ પક્ષ કરતાં આવડવું જોઈએ. ઇલેક્શનના ટાઈમે ઇન્ડિયામાં આવીને તમે કામ કરી જાઓ અને પાછા વિદેશ ભાગી જાઓ છો. આ વસ્તુ કામનું નથી. તમે સાચે પેપર વર્ક કરતા હો કે પિક્ચર વર્ક કરતા હો, એ પ્રોપર વર્ક કરો. ભાજપ સરકાર જે કામ કરી રહ્યું છે એને તમે જુઓ ને. તમે જે ખાલી 50% આંદોલન લઈને અને ખાલી લોલીપોપ લઈને નીકળતા હોવ ને, એ લોલીપોપ લઈને નીકળવાનું બંધ કરો. તમે બી એક રાષ્ટ્રીય પાર્ટી છો તો એની ગરિમા જાળવવી જોઈએ તમારે. એટલે ક્યાંક ને ક્યાંક લોકોના વિવિધ પ્રતિસાદો સામે આવી રહ્યા છે. લોકો આજનું જે એજ્યુકેશન છે, આજના જે ભણેલા ગણેલા લોકો છે, તેઓ પોતાના જે મંતવ્ય છે એ મંતવ્ય ન્યૂઝ સમક્ષ વ્યક્ત કરી રહ્યા છે. એટલે ક્યાંક એકવાર વિચારવાની જરૂર તો ખરી. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે રાજકોટની જનતા કોંગ્રેસના જો અનામતનો વિચાર છે તેને કઈ રીતે જોઈ રહી છે. તો આવો સાંભળીએ. બિહારની રાજધાની પટનામાં કોંગ્રેસની CWCની બેઠક યોજાઈ હતી અને આ બેઠક બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત છે તે કરવામાં આવી છે. ખાસ તો અનામતની જે દિવાલ છે તે 50% તોડશે એ પ્રકારનું તેઓએ નિવેદન આપ્યું છે. ત્યારે આ નિવેદનને લઈને રાજકોટવાસીઓ શું કહી રહ્યા છે આપણે એમની સાથે વાત કરીશું. તેમની પ્રતિક્રિયા શું છે, શું નામ અને શું કહેશો? ખાસ તો કોંગ્રેસના જે મોટા દિગ્ગજ નેતા રાહુલ ગાંધી દ્વારા એક નિવેદન છે તે આપવામાં આવ્યું છે. આ નિવેદન એટલે કઈ રીતે આપ બનો છો? મારું નામ મયુર શાહ છે અને હું એક સામાજિક કાર્યકર છું. છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યું છું કે રાહુલજી જે વિરોધ પક્ષમાં બેસી અને સામાન્ય નાગરિકોના હકને લઈને હર હંમેશ બાજતા રહે છે. તેમના વર્તમાનના નિર્ણયને પણ હું આવકારું છું. વર્તમાનમાં તેમણે જે તાજેતરમાં પટનામાં જે એમની CWCની કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે બેઠક થઈ અને તેમાં જે અનામતની દિવાલ તોડી જાતિ જનગણના આધારે જે અનામતની જે વાતો કરી છે તે ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર સુવર્ણ કે પછાત વર્ગ નહીં પરંતુ દરેક વર્ગને ન્યાય મળે તેવું મને દેખાઈ રહ્યું છે. જ્ઞાતિ જનગણનાનો ઠરાવ સંસદમાં તાજેતરમાં પાસ થયો છે. ક્યાંક ને ક્યાંક સરકાર તેનો અમલ નથી કરી રહી અને જે સમાજમાં વધુ પડતી સંખ્યા છે, જે સમાજમાં ઓછી સંખ્યા છે તે પ્રમાણે અનામતનો સદુપયોગ નથી થઈ રહ્યો અને માત્ર ને માત્ર અમુક લોકો જ અનામત લઈને બેસી ગયા છે. રાહુલજીના આ નિવેદનથી જો ખરેખર તેઓ બિહારમાં આવે અને આનું અમલીકરણ થાય તો સુવર્ણ વર્ગને તેમજ જે સંખ્યામાં જે જ્ઞાતિમાં સંખ્યાબળ વધુ છે તો તેના રેશિયો મુજબ તેઓને અનામત મળી શકે તેવું મને દેખાઈ રહ્યું છે. માટે એક સામાન્ય નાગરિક તરીકે રાહુલ ગાંધીજીના આ નિવેદનને હું ખાસ કરીને આવકારું છું અને તેવી અપેક્ષા રાખું છું કે આવનારા દિવસોમાં તમામ સમાજનો ન્યાય મળે અને કોઈની સાથે ભેદભાવ ન થાય તેવું હું ઈચ્છું છું. તમે શું કહેશો? શું નામ? મારું નામ બિંદિયા તન્ના છે. હું બી સામાજિક કાર્યકર્તા છું. રાહુલ ગાંધીએ જે આપણને નિવેદન આપ્યું છે અત્યારે CWCની જે બેઠકમાં જે એમણે બધું ડિક્લેર કર્યું છે તો હું પણ એ નિર્ણયને આવકારું છું અને મારા ખ્યાલથી રાજકોટની મોટાભાગની પ્રજા વસ્તુને આવકારશે અને સવર્ણ કે પછાત જાતિનો એ મુદ્દો જ નથી. મુદ્દો એ છે કે સમાન હક બધાને મળવો જોઈએ. એ સમાન હકની વાત રાહુલ ગાંધીજીએ ઉચ્ચારી છે અને હું ભાઈ સાથે સહમત છું કે આ મુદ્દો જો આગળ આવશે, પટનામાં વસ્તુનું જાહેરાત થશે તો આ વસ્તુનો લાભ આપણને ખૂબ મળશે અને બધી જ જ્ઞાતિને અને જે
જ્ઞાતિમાં જે કહે છે સંખ્યાબળ વધુ છે એ બધાને આ લાભ મળશે અને બધે સમાન નીતિ સ્થાપિત થશે. તમે શું કહેશો? તમે એક યુવાન છો, રાહુલ ગાંધી પણ ક્યાંક ને ક્યાંક જે અત્યારે યુવાનો માટે પણ ક્યાંક વાત કરી રહ્યા છે. કઈ પ્રકારની અપેક્ષા રાહુલ ગાંધી તરફથી, કારણ કે તે પણ અત્યારે બિહારમાં પોતાની ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે, પણ એક અનામતની પણ એને એક વાત કરી. અત્યારે મારું નામ યુગ છે, તે આપણે જોવા જઈએ તો અત્યારે જે યુવા બધા છે એના માટે જેટલું મોદીએ જે બી કીધેલું છે એ અત્યારે બધું પૂરી પાડી શકતા નથી. બીજી સાઈડ તમે જોવા જાઓ તો રાહુલ ગાંધીજી છે એ શું કહેવાય ઘણું એને કર્યું છે એની સાઈડથી અત્યારના યુવાનો માટે, કે કોલેજીસમાં શું કહેવાય જ્યાં જ્યાં ચાલતું હતું કે શું કહેવાય પાસ નથી કરતા કે એવું કાંઈ નથી કરતા, ત્યાં બી રાહુલ ગાંધીજીએ જઈને એનો વિરોધ કરેલો છે. એ લોકોને છોકરાઓને આગળ વધાર્યા છે. જ્યાં જ્યાં નોકરીના વાંધા હતા ત્યાં બધે નોકરી દેવડાવી છે. એટલે શું કહેવાય, તમે શું કહેશો ફરી? ના, હું ખરેખર તમને ફરીથી કહું છું કે હું રાહુલ ગાંધીજીના આ નિવેદનને આવકારું છું. કોઈ મારે અંગત સ્વાર્થ નથી આમાં. પણ વસ્તુ તમે જોવા જાઓ તો છેલ્લા 11 વર્ષથી સતત 53 ચૂંટણી હાર્યા પછી પણ તે વ્યક્તિ પ્રજા માટે અડીખમ રહ્યા છે. અને તેમના જે વાત હતા, હમણાં તેમણે કંઈક વર્તમાનમાં મુદ્દો પાડ્યો વોટ ફોર વોટ ચોર ગદ્દી ચોરનો, જે વોટ ચોરીનો મુદ્દો પાડ્યો તેમાં ગઈકાલે ઇલેક્શન કમિશને પણ સ્વીકાર્યું કે આધાર કાર્ડનું વેરિફિકેશન સિગ્નેચરથી જરૂરી છે. ક્યાંક ને ક્યાંક તેઓ સાચા પણ છે અને લોકોના હક માટે લડાઈ લડી રહ્યા છે. તેઓ પોતાની વર્ષો જૂની કોંગ્રેસની વિચારધારા છે એને લગીને અડી રહ્યા છે. તે માટે હું ખરેખર એમનો આભારી છું. અને આપના માધ્યમથી કહેવા પણ માંગુ છું, બિહારની જનતાને પણ કહેવા માંગીશ કે એમની આ સૂચના અને સ્ટેટમેન્ટને, નિવેદનને અમલમાં રાખી અને પછી જ્યારે ઓક્ટોબરમાં ચૂંટણી જાહેર થાય તો તેમનું મતદાન સમજી વિચારીને કરે. તમે શું કહેશો? ખાસ તો આ પ્રકારની જે નિવેદન જ્યારે સામે આવ્યું ત્યારે શું લાગે છે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક જ્યારે સેન્ટ્રલની જ્યારે ચૂંટણી આવશે ત્યારે કોંગ્રેસ એ જ પ્રકારની અમલવારી કરશે કે કેમ કરશે? અને આ વસ્તુની ઇફેક્ટ પડશે, કારણ કે કોંગ્રેસને અત્યાર સુધી એ જ રીતે ચિતરવામાં આવ્યું છે કે ભાઈ એ અમુક વર્ણ સાથે જ જોડાયેલું છે અને બીજા કોઈ વર્ણને એ મહત્વ આપતા નથી. આ મુદ્દો હંમેશા ચર્ચાનો છે. પણ રાહુલ ગાંધી સાહેબ છે કે કોંગ્રેસની વિચારધારા છે જે પહેલેથી છે બધાને સમાન રાખવાનો જ ભાવ છે. ત્યારે તે સમાજમાં જે પક્ષને પછાત ગણવામાં આવતું એને ઊંચો લાવવામાં એમણે બહુ જ કોંગ્રેસ પાર્ટીનો મોટો હાથ રહ્યો છે. અને અત્યારે રાહુલ ગાંધી એ જ વિચારણાથી આગળ વધી રહ્યા છે. કોઈ એક પ્લસ કે એક ધર્મ પ્રત્યે કોઈ વસ્તુની વાત નથી. સમાન બંધારણ સમાન વસ્તુની છે અને પ્રકૃતિનો નિયમ છે કે ભાઈ કુદરતનો ભાઈ નિયમ છે કે ભાઈ અમુક વસ્તુ સમાજ આપણો જે ચાલતો હોય ત્યારે થોડાક ઘણા અમુક ચેન્જીસ લાવવા પડે તો એ માટે સક્રિય છે. અને સતત પ્રજા માટે થઈને, સ્ટુડન્ટો માટે થઈને, ખેડૂતો માટે થઈને એ સતત ને સતત ઊભા રહે છે અને ખાલી ઠાલા વચનોથી નથી હાલતા. સામાન્ય પ્રજા સાથે બેસીને વાત કરે છે અને આ દરેક વસ્તુ અને દરેક મુદ્દા માટે બહુ ઊંડાણપૂર્વક અને જઈ અને તેમને આ બધી વસ્તુઓની ચર્ચા કરી અને એ વિચારધારા પાછી એ લાવવા માંગે છે અને એમાં અમારું સમર્થન એમની સાથે જ છે. ચોક્કસ ત્યાં આપણી સાથે રાજકોટવાસીઓ જો જણાવી રહ્યા છે કે જે પ્રકારની પ્રતિક્રિયા રાહુલ ગાંધી દ્વારા જે આપવામાં આવી છે તે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક સમજી વિચારીને તેઓએ નિવેદન આપ્યું હોય તે પ્રકારની પ્રતિક્રિયા હાલ મળી રહી છે. અને ખાસ તો લાંબા સમય બાદ એક જે કહી શકાય કે રાહુલ ગાંધી દ્વારા એક મોટી જે જાહેરાત છે તે કરવામાં આવી છે અને આ જાહેરાતથી ક્યાંક ને ક્યાંક લોકો હાલ આવકારી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.